નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહાર કરવાનું નેટવર્ક ઝડપાયું. 2 ઇસમોને લાખોના મુદ્દામાલ સાથે એસઓજીએ ઝડપી પાડ્યા. અંકલેશ્વરમાં ભાજપના કમળ પર કાળું પોતું વાગ્યું. ફૈઝલ પટેલના પોસ્ટર ફાડ્યા. પીરામણ ગામ હવામહેલ રોડ પર ભાજપના કમળના નિશાન પર ઠેર ઠેર કાળો કલર ચોપડી દેવામાં આવ્યો. પાલિકા કચેરી સામે ફૈઝલ પટેલનું "હું તો લડીશ" પોસ્ટર નીચેના ભાગે ફાટેલું નજરે પડ્યું. બંને રાજકીય પક્ષોના બેનરો, વોલ પેઇન્ટિંગ સાથે થયેલ ચેડાથી રાજકીય માહોલ ગરમાયો. સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સબજેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત લીધી. જામીન અરજી અંગે કરી ચર્ચા. અંકલેશ્વરના અંડાળાની શાળાના શિક્ષકને શ્રેષ્ઠ બૂથ લેવલ ઓફિસરનો પુરસ્કાર રાજ્યપાલના હસ્તે એનાયત કરાયો. અંડાળા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેશ પટેલને શ્રેષ્ઠ BLOનો પુરસ્કાર એનાયત. અંકલેશ્વર પાલિકાની સુકાવલી ડમ્પિંગ સાઇટમાં 7 દિવસથી લાગેલી આગને લઈ સ્થાનિકોમાં રોષ. આગ કંટ્રોલમાં હોવાની સાથે સતત તેના પર નજર રાખી માટી નાખી તેમજ પાણી નાખી કંટ્રોલ કરાઈ. 21મીના રોજ કોઈ ઇસમો દ્વારા આગ પાછળથી લગાવાઈ હતી. ચીફ ઓફિસર. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહમ્મદપુરા સર્કલ પાસે આવેલ વલિકા શોપિંગ સેન્ટરમાં ભરૂચ ફોરેક્સના નામથી મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહારો વગર લાયસન્સે કરતા હોવાના નેટવર્ક અંગેની બાતમી ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓને મળતા તેઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી. સમગ્ર મામલે મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ રહેવાસી મનુબરનાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણી 500ના દરના બંડલો તથા અલગ અલગ દેશની ફોરેન કરન્સી તથા આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ મળી 38,43,134નો મુદ્દામાલ કબજે મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. તેમજ પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે આવેલ હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં આવેલ એક્સપ્રેસ મની ટ્રાન્સફર નામની દુકાનમાં ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ નામના ઈસમે ગેરકાયદેસર રીતે વિદેશી નાણું એક્સચેન્જ કરી ભારતીય કરન્સી આપતો હોય તે બાતમીના આધારે એસઓજી દ્વારા તપાસ કરી મામલે મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલ નાઓની દુકાનમાં તપાસ કરતા ભારતીય ચલણની 500ના દરના બંડલો તથા જુદી જુદી વિદેશી કરન્સીના અલગ અલગ દરની તેમજ મોબાઈલ મળી કુલ 17,79,372નો મુદ્દામાલ કબજે કરી આ મામલે કોઈ સંતોષકારક જવાબ ન આપતા બંને ઈસમોની ધરપકડ કરી કુલ 56 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરને સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મહમ્મદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ. કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ. આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ. પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરીફ યુનુસભાઈ પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ. બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1D) મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે. અંકલેશ્વરમાં ભાજપના કમર પર કાળું પોતું ફેરવી દેવામાં આવ્યું છે તો ફૈઝલ પટેલના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા છે. પીરામણ ગામ હવામહેલ રોડ પર ભાજપના કમળના નિશાન પર ઠેર ઠેર કાળો કલર ચોપડી દેવામાં આવ્યો છે. પાલિકા કચેરી સામે ફૈઝલ પટેલનું "હું તો લડીશ" પોસ્ટર નીચેના ભાગે ફાટેલું નજરે પડ્યું હતું. બંને રાજકીય પક્ષોના બેનરો, વોલ પેઇન્ટિંગ સાથે થયેલ ચેડાથી રાજકીય માહોલ ગરમાયો છે.
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈ બંને પક્ષો અત્યારથી જ કામે લાગી ગયા છે અને બંને પક્ષો અત્યારથી જ પ્રચાર સહિતના કામો શરૂ કરી દીધા છે. ભાજપ દ્વારા જ્યાં ફરી એકવાર મોદી સરકારના સૂત્ર સાથે દિવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલમાં કમળ ખીલવવાની શરૂઆત કરાઈ છે, તો બીજી તરફ મરહૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના સમર્થકોએ કોઈપણ રાજકીય સિમ્બોલ વિના હું તો લડીશના બેનર લગાવી દીધા છે. આ વચ્ચે કોંગ્રેસના ગઢ એવા પિરામણ ગામની હદમાં પિરામણથી હવા મહેલ સુધીના માર્ગની બાજુમાં રેલવેની દિવાલ પર ભાજપ દ્વારા કમળના સિમ્બોલ વોલ પેઇન્ટ કરવામાં આવ્યા છે, જેના પર ગતરોજ કોઈ તત્વો દ્વારા કાળો કલર લગાવી દેવામાં આવ્યો છે. એક સિમ્બોલ પર નહીં, ત્યાં જેટલા કમળના વોલ પેઇન્ટિંગ કરાયું હતું તે તમામ પર કાળો કલર લપેટી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં ભાજપ શાસિત નગરપાલિકા સામે જ ફૈઝલ પટેલનું હું તો લડીશ જ નું પોસ્ટર થોડા સમય પૂર્વે લાગ્યું હતું, જેને કોઈ તત્વો દ્વારા માત્ર ફૈઝલના ફોટા પર જ કાતર ફેરવી દીધી હોય તેમ મધ્યમાંથી ફાડી નાખ્યું છે. ત્યારે બંને રાજકીય પક્ષોના કાર્યકરોમાં ચૂંટણી પૂર્વે જ ગરમાટો જોવા મળી રહ્યો છે. કોણે કાળો કલર ચોપડ્યો ને કોણે બેનર ફાડ્યું એ હજુ સામે આવ્યું નથી, પરંતુ ચૂંટણી પૂર્વે જ બંને પ્રતિસ્પર્ધી વચ્ચે કોલ્ડ વોરની શરૂઆત જોવા મળી છે. ભરૂચ સબ જેલમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસ અગ્રણી સુલેમાન પટેલની સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઈ જામીન અરજી બાબતે ચર્ચા કરી હતી. ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટિંગ વિથ હત્યાની કોશિશનો ગુનો બન્યો હતો. ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે રાયોટિંગ વિથ હત્યાની કોશિશનો ગુનો બન્યો. આ ગુનામાં છેલ્લા 3 માસથી વોન્ટેડ કોંગ્રેસી અગ્રણી સુલેમાન પટેલની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી હતી. ત્યારે ભરૂચ સબ જેલમાં સજા ભોગવી રહેલા કોંગ્રેસી અગ્રણી સુલેમાન પટેલની સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઈ જામીન અરજી બાબતે ચર્ચા કરી હતી. ગત ઓક્ટોબર 2023માં ભરૂચ જિલ્લાના જોલવા ગામ ખાતે નવરાત્રી દરમિયાન વાગરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ અને આણી મંડળી દ્વારા ગામના જ કેટલાક લોકો પર જીવલેણ હુમલો કરતા દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ 4 આરોપી પૈકી 3 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જોકે કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર સુલેમાન પટેલ પોલીસ પકડથી દૂર રહ્યા હતા. સુલેમાન પટેલ અમરેલી, કુલ્લુ મનાલી અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ હોટલોમાં રોકાયા બાદ વડોદરાની હોટલમાં રહી પોલીસ ધરપકડથી બચવાના પ્રયાસો કર્યા હતા, જેમાં સુલેમાન પટેલે આગોતરા જામીન માટે હાઈકોર્ટ સુધી દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ તેઓને સફળતા મળી ન હતી. આ વચ્ચે ભરૂચ એલસીબી પોલીસે ગત તારીખ 24 જાન્યુઆરીના રોજ પોલીસને ચકમો આપી નાસ્તા ફરતા સુલેમાન પટેલે વડોદરાની હોટલમાંથી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતાં સુલેમાન પટેલને ભરૂચ સબજેલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્યારે ભરૂચ સબજેલમાં સજા ભોગવી રહેલ સુલેમાન પટેલે સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે મુલાકાત લઈ જામીન અરજી અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે સુલેમાન પટેલ અમારા પરિવારના નજીકના વ્યક્તિ છે અને કોંગ્રેસમાંથી વાગરા વિધાનસભા બેઠક પરથી તેઓ 2 વખત ચૂંટણી પણ લડ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સુલેમાન પટેલ કોંગ્રેસને હંમેશા મજબૂત બનાવવાના સતત પ્રયાસ પણ કરે છે. ત્યારે તેમના કપરા સમયમાં મારો પરિવાર અને કોંગ્રેસ તેમની પડખે ઊભા રહી કાયદાકીય લડાઈ લડીશું તેમ કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે જણાવ્યું હતું. आज मैं सुलेमान पटेल जो कांग्रेस के पुराने वफादार और पार्टी लीडर हैं, उन्होंने वागरा से 2 टाइम्स मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली का सीट पे लड़ा. सुलेमान भाई मेरे खुद के भी प्रिय मित्र हैं और उनके और मेरे पिताश्री लेट मरहूम अहमद पटेल के बहुत पुराने रिश्ते हैं. ये मैटर सब जुडिस है तो मैं ज़्यादा बोलना नहीं चाहता हूँ, लेकिन हम सब कांग्रेस की परिवार और भरूच के सब नागरिक उनके साथ हैं और हम उनको पूरा सपोर्ट देंगे. और अगर यहाँ भी बात नहीं बने, मैं मानता हूँ कि हम सुप्रीम कोर्ट के पास भी इस मामले में हम आगे जाएंगे. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકને ચૂંટણી પંચની મતદાર નોંધણી અંગેની બૂથ લેવલ ઓફિસર તરીકેની કામગીરીમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રેષ્ઠ બૂથ લેવલ ઓફિસર તરીકેનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી 13 બૂથ લેવલ ઓફિસરને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લામાંથી એકમાત્ર ઉમેશ પટેલને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના અંડાળા ગામની કુમાર પ્રાથમિક શાળામાં ઉમેશ પટેલ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ છેલ્લા 3 વર્ષથી ભારત ચૂંટણી પંચની ચાલતી મતદાર નોંધણીમાં કામગીરીમાં અંડાળા ગામના નિર્દેશ કરેલ વિસ્તારમાં બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ ચૂંટણી પંચની મતદાર યાદીમાં સ્થળાંતર, નામ કમી, નવા મતદારોની નોંધણી સહિતની મતદાર નોંધણીની કામગીરી કરી હતી. તેઓની એડવાન્સ કામગીરીને જોતા ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા મુલાકાત લઈ તેમની કામગીરીની ચકાસણી કર્યા બાદ કામગીરીની પ્રશંસા કરાઈ હતી. દરમિયાન
દરમિયાન ગત તારીખ 25 જાન્યુઆરીએ મતદાર દિવસના રોજ 14મા નેશનલ મતદાર દિવસની ઉજવણી અંગે ગાંધીનગરથી લો કોલેજ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ચૂંટણી પંચના અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમાં શ્રેષ્ઠ બૂથ લેવલની કામગીરીમાં ભરૂચ જિલ્લામાંથી એકમાત્ર અંડાળા શાળાના શિક્ષક ઉમેશ પટેલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, તેમજ તેઓની સાથે ગુજરાતના અન્ય 13 બૂથ લેવલ અધિકારીઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ઉમેશ પટેલે પુરસ્કાર મળતા અંડાળા કુમાર શાળાના શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી. મારા છેલ્લા 3 વર્ષથી બીએલઓની કામગીરી કરું છું. બીએલઓની કામગીરીની અંદર ને વિવિધ પ્રકારના મારા બૂથની અંદર મને લાગતા રાષ્ટ્રીય કામગીરી નિમિત્તેના જે નિર્ણયો હતા એ મેં ત્યાં પેપર ઉપર લેવાનો પ્રયત્ન કર્યો અને જ્યારે ઉપરથી વડી કચેરીએથી અધિકારી સાહેબો જ્યારે વિઝિટ કરી ત્યારે એ મેં બધું બતાવ્યું હતું કે ભાઈ આ રીતના હું રાષ્ટ્રીય કામગીરી કરું છું. એના અનુસંધાનમાં 25 તારીખે રાજ્યપાલ સાહેબના હસ્તે ગાંધીનગર ખાતે લો યુનિવર્સિટીની અંદર મને આ એવોર્ડ આપવામાં આવેલો છે. જિલ્લામાં મને પ્રથમ ક્રમે મારી કામગીરીને અનુસંધાને આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. નવા મતદારોને અંદર કેવી રીતના દાખલ કરવા, કઈ જગ્યા ઉપરથી એના નામ લેવા, ફિલ્ડ ઉપર સોસાયટીઓમાં કેવી રીતના કામ કરવું, સોસાયટીના પ્રમુખ અને સભ્યને મળીને સાથે રાખીને કેવી રીતના કામ લેવું, એ બધા અનુસંધાને જ્યારે મેં મારા ઉપલા અધિકારીને સમજાવ્યું ત્યારે એમને મને અભિનંદન આપ્યા અને એ અનુસંધાને 25 તારીખે આ મને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. એ ગુજરાતની અંદર 33 જિલ્લાની અંદર અમે 13 બીએલઓને બૂથ લેવલ ઓફિસરોને આ પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે, જેમાં ભરૂચ જિલ્લામાં મારું નામ નક્કી કરવામાં આવેલું હતું મારી કામગીરીને હિસાબે, જે મને 25 તારીખે માનનીય રાજ્યપાલ મહોદય સાહેબના હસ્તે મને આ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આભાર. અંકલેશ્વર પાલિકાની સુકાવલી ડમ્પિંગ સાઇટમાં 7 દિવસથી લાગેલી આગને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાઈ ગયો છે. સુકાવલી ડમ્પિંગ સાઇટમાંથી ઉડતા ધુમાડાથી લોકોને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોવાની આક્ષેપ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આગ કંટ્રોલમાં હોવાની સાથે સતત તેના પર નજર રાખી માટી નાખી તેની પર પાણી નાખી કંટ્રોલ કરાઈ હતી. 21મીના રોજ કોઈ ઈસમો દ્વારા આગ પાછળથી લગાવી હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું. અંકલેશ્વર શહેરના ઘન કચરાના નિકાલ માટે બનેલ સુકાવલી ડમ્પિંગ સાઇટ પુનઃ વિવાદમાં સપડાય છે. ગત 21મી જાન્યુઆરીના રોજ કોઈ ઈસમ દ્વારા ડમ્પિંગ સાઇટની પાછળથી આગ લગાવી હતી, જે હજુ સુધી કાબૂમાં આવી નથી. છેલ્લા 7 દિવસથી પાલિકા દ્વારા રોજ આગ પર પાણીનો મારો ચલાવી બુઝાવવામાં આવે છે, પણ કચરા અને અંદરથી નીકળતા ધુમાડાને લઈ હવે સ્થાનિક રહીશો દ્વારા આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની આક્ષેપ થઈ રહ્યા છે. પ્રતિવર્ષ બનતી ઘટનાથી લોકો દ્વારા આગ સામે સવાલ ઉઠી રહ્યા છે, ત્યારે વારંવાર કચરો સળગતા ધુમાડાના કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે, તો બીજી તરફ લોકોને આંખોમાં બળતરા તેમજ શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હોવાની બૂમ ઉઠી છે. આ સાથે જ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની લોકોએ દહેશત વ્યક્ત કરી હતી. આ અંગે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયા જોડે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ગત 21મીના રોજ કોઈ ઈસમ દ્વારા પાછળથી આગ લગાવાઈ હતી, જે અંગે તપાસ થઈ રહી છે. હાલ આગ કંટ્રોલમાં છે અને તેના પર માટી અને રેતી નાખી પાણીનો મારો ચલાવી બંધ કરવામાં આવી છે. કચરાના નીચેના ભાગે લાકડા સહિતનો વેસ્ટ જે પૂર વખતે લોકો બહાર કાઢ્યો હતો તે છે, જેને લઈ અંદર સળગતું રહેતા ધુમાડો નીકળી રહ્યો છે. આ અંગે પાલિકા દ્વારા તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે, તેમજ આગ કોણે લગાવી તે અંગે તપાસ પણ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ સ્થાનિકો દ્વારા જીપીસીબીમાં પણ કરવામાં આવતા જીપીસીબી દ્વારા પણ સ્થળ તપાસ કરી પાલિકાને જરૂરી સૂચના અપાઈ હતી. ભરૂચમાં શાસ્ત્રીય સંગીતના પ્રચાર પ્રસાર માટે આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન તથા અંતસ્વરણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક દ્વારા સંગીત મંચ નામક કાર્યક્રમની દ્વિતીય માસિક બેઠક 28 જાન્યુઆરીએ યોજાઈ હતી. કોલકાતાથી પધારેલ પ્રખ્યાત યુવા સરોદવાદક સિદ્ધાર્થ બોઝ તથા મુંબઈથી પધારેલ તબલાવાદક શમશેર અલીએ ભરૂચના કલા રસિકોને શાસ્ત્રીય સંગીતના સુરોમાં રસ તરબોળ કર્યા હતા. કેજે ચોકસી લાઇબ્રેરીના ઓડિટોરિયમ હોલમાં સિદ્ધાર્થ બોઝના સરોદવાદનથી શાસ્ત્રીય સંગીતના રાગ ગાવતી, રાગ પીલું, રાગ ભૈરવીના સુરોથી ગુંજી ઉઠ્યું હતું. આમંત્રિત કલાકારોએ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશનના સંસ્થાપક વ્યાનુ વ્યાસ તથા
અંતસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકના સંસ્થાપક ડૉક્ટર જાનકી મીઠાઈવાળાનો આભાર માની તેમની શાસ્ત્રીય સંગીતના પ્રચાર પ્રસારની ભાવનાને બિરદાવી હતી. સંગીત મંચને સાંગીતિક રીતે વધુ સમૃદ્ધ બનાવવા ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર સંગીત મંડળના ચેરમેન જે.કે. શાહ આ ભગીરથ કાર્યમાં સહયોગી બન્યા હતા તથા આ કાર્યક્રમોમાં મંડળના સહયોગથી પુષ્ટિ કરાઈ હતી. સંસ્થાપકો દ્વારા ભરૂચની જનતાને સંગીત મંચના માસિક કાર્યક્રમોમાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. 17 જાન્યુઆરીએ કે.જે. ચોકસી લાઇબ્રેરીના ઓડિટોરિયમ હોલ ખાતે સંગીત મંચનો 3જો માસિક કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં વિનામૂલ્યે શાસ્ત્રીય સંગીતને અનુભવ કરવા માટે ભરૂચની જનતાને આમંત્રણ આપવામાં આવે છે. ઉકાઈ નહેરનું પાણી મળે એ પૂર્વે જ ગડખોલ સુરવાડી વચ્ચે ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયું હતું. 35 દિવસ બાદ હજુ આજે સવારે જ નહેરનું પાણી શહેર તળાવમાં આવવાની શરૂઆત થઈ હતી. આ અંગે ત્વરિત અસરથી કામગીરી શરૂ કરાઈ હતી. ઉકાઈ જમણા કાંઠા નહેર છેલ્લા 35 દિવસથી સમારકામને લઈ બંધ હતી, જે તાજેતરમાં 3 દિવસ પૂર્વે જ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત થતાં 3 દિવસ બાદ અંકલેશ્વર હાંસોટને પિયત અને પીવાનું પાણી મળવાની આજથી શરૂઆત થઈ હતી. આ વચ્ચે વહેલી પરોઢે ઉકાઈ જમણા કાંઠાની જીતાલી બ્રાન્ચની માઇનોર કેનાલથી પાણી અંકલેશ્વર શહેરમાં આપવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ગડખોલ રેલવે લાઇન પાસે સુરવાડી ગામ પાસે ઉકાઈ કેનાલમાં અચાનક પાણી આવતા ગાબડું પડ્યું હતું અને ઉકાઈ કેનાલનું પાણી ગાબડા વાટે નજીકના ખુલ્લી જગ્યામાં વહી રહ્યું હતું. ઘટના અંગે અંકલેશ્વર પાલિકા તેમજ ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગને જાણ થતાં ત્વરિત અસરથી સ્થળ તપાસ શરૂ કરાઈ હતી. સૌપ્રથમ નહેરનું પાણી બંધ કરાવ્યું હતું. હાલ નહેરમાં રહેલું પાણી શહેર ગામ તળાવમાં આવી રહ્યું છે તો થોડો જથ્થો વહી રહ્યો છે. પાલિકા દ્વારા આ અંગે ઉકાઈ જમણા કાંઠાનો સંપર્ક સાધવા તેમના દ્વારા આગામી 3 દિવસમાં ગાબડું રિપેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું અને ત્વરિત અસરથી સમારકામ માટે કવાયત શરૂ કરાઈ હતી. એઆઈએ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા પલ્સ ગ્રુપ ઓફ કંપનીઝના રોકાણકારોના નાણાં પરત આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પલ્સ ગ્રુપ ઓફ કંપનીઝ ભારત સરકાર પાસેથી માન્યતા લીધા બાદ 1983થી સમગ્ર દેશમાં વ્યાપાર કરી રહી હતી. તે જ ક્રમમાં 1996થી પીએસીઆઈ લિમિટેડ તે રિયલ એસ્ટેટ જમીનની ખરીદી અને વેચાણના નામથી બિઝનેસ કરતી હતી, જેના નામ હેઠળ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ કંપનીની સ્કીમને સામૂહિક રોકાણ તરીકે ગણી 22 ઓગસ્ટ 2014ના રોજ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો અને તમામ મિલકતો જપ્ત કરી તેના કારણે રોકાણકારોના નાણાં સલવાઈ ગયા હતા. રસીદ મળવાનું બંધ થઈ ગયું છે, જે સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ દેશના 5.85 કરોડ રોકાણકારોના 49,100 કરોડ રૂપિયા છે. ગુજરાત રાજ્યના આશરે 3.5 લાખ રોકાણકારોના રૂપિયા 8,500 કરોડ અને જિલ્લાના 100 લાખ રોકાણકારોનો સમાવેશ થાય છે. કંપનીએ સેબીના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાં મામલો પેન્ડિંગ છે. ઓલ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝેશન અને પીએસીએલના રોકાણકારો દ્વારા રાષ્ટ્રીય નોંધાયેલ સંસ્થા છે, જેને તેમની મૂડી પરત કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે રોકાણકારોના હિતને ધ્યાનમાં રાખીને 2 ફેબ્રુઆરી 2016 ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ આર.એમ. લોઢાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી અને કંપનીની મિલકતની હરાજી કરીને રોકાણકારોને નાણાં પરત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશના અમલ માટે રોકાણકારોએ તેમની સંસ્થાના બેનર હેઠળ પ્રાદેશિક સ્તરે તેમજ રાષ્ટ્રીય સ્તરે લાખોની સંખ્યામાં દેખાવો કર્યો છે. મેમોરેન્ડમ સુપરત કર્યા હતા. પછી કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પહેલ કરવામાં આવી નથી. રોકાણકારોના ઉકેલ માટે સેબી કેન્દ્રીય સરકારની એજન્સી છે અને લોઢા સમિતિનું કામ સંપૂર્ણપણે સેબી દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. સેબી દ્વારા જારી કરવામાં આવેલ માર્ગદર્શિકા અને ચૂકવણીની પ્રક્રિયા અનુસાર કોઈપણ રોકાણકાર માટે યોગ્ય રીતે નાણાં મેળવવાનું શક્ય નથી. કંપની રોકાણકારોના નામે પ્લોટ ફાળવતી ન હોવાના આક્ષેપ પર સેબીએ કંપનીનું કામ અટકાવી દીધું છે અને આજે દંડ ફટકાર્યો છે. ત્યાં અત્યાર સુધી કરાયેલ ચૂકવણીઓમાંથી 80% રોકાણકારોના નામે પ્લોટ ફાળવણી ટાંકીને અને અન્ય બિનસંબંધિત આક્ષેપો કરીને
ચૂકવણી કરવામાં આવતી નથી, જે સેબીની મનસ્વીતા હોવાનું જણાય છે. કંપનીની મિલકતો રહેણાંક, વ્યાપારી અને કૃષિ ફાર્મ હાઉસના રૂપમાં છે, જેથી બજાર કિંમત સરકારની કેન્દ્રીય એજન્સીના અહેવાલ મુજબ ₹1.85 લાખ કરોડ છે, જે અપલોડ કરાયેલ કુલ જવાબદારી કરતાં લગભગ 4 ગણી વધારે છે. સેબીની વેબસાઇટ પર કેન્દ્ર સરકાર અને લોઢા કમિટી દ્વારા રોકાણકારોના હિતમાં વહેલી તકે ઉકેલ લાવવાની માંગ સાથે રાજ્યમાં અનેક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે દરેક સંસદીય સત્રમાં સાંસદોને મેમોરેન્ડમ પણ આપવામાં આવ્યા હતા, પરંતુ તેઓ નિરાશ થયા હતા. છેલ્લા 2 વર્ષથી કોવિડ રોગચાળાને કારણે આર્થિક સમસ્યાઓથી પીડાતા રોકાણકારો ટ્વિટર અને ઈમેલ જેવા સોશિયલ મીડિયા દ્વારા સરકાર સુધી તેમની પીડા પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કોઈ પહેલ કરવામાં આવતી ન હતી, જેના વિરોધમાં આજે ફરી એકવાર સંગઠનના બેનર હેઠળ દેશમાં દરેક જિલ્લા કક્ષાએ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારના નામે જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર અને લોઢા સમિતિ પછી પણ જો સરકાર દ્વારા કોઈ નિરાકરણ નહીં આવે તો સમગ્ર રાજ્યના રોકાણકારોને મોટા પાયે રાજ્યના પાટનગર તરફ કૂચ કરવાની ફરજ પડશે, જેમાં કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે. તેમ જણાવી રોકાણકારોની માંગ સરકારી તિજોરીમાંથી નાણાં લેવાની નથી, પરંતુ કંપનીની મિલકતના બદલામાં કંપનીના રેકોર્ડ મુજબ રોકાણકારોને તાત્કાલિક ચૂકવણી કરવાની માંગ સાથે જિલ્લાની મોટી સંખ્યામાં રોકાણકારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મારું નામ નગીનભાઈ પટેલ. આજ દિવરોજ PSL મેટર માટે ઓલ ઇન્વેસ્ટર સેફ્ટી ઓર્ગેનાઇઝર નામની સંસ્થા તરફથી ગુજરાતના દરેક કલેક્ટરને આવેદનપત્ર આપવાનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. તો ભરૂચ જિલ્લા કલેક્ટરને આજ હમો ભરૂચ જિલ્લાના 1 લાખ જેવા કસ્ટમર અને 100 કરોડ રૂપિયા જેવી રકમ જે PSL કંપનીની અંદર ફસાયેલી છે અને એના માટે જે કોર્ટ મેટર ચાલે છે, જેની પ્રક્રિયા છેલ્લા 1.5 વર્ષથી નીરસ અને એ ચાલી રહી છે, તો કલેક્ટર સાહેબોના માધ્યમથી એ પ્રક્રિયા ઝડપી બને અને ગ્રાહકોને ઝડપી ન્યાય મળે એ માટે આજે આવેદનપત્ર આપવાનો દિવસ હતો. એ પ્રમાણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. સાહેબે એમનાથી બનતો સાથ સહકાર આપવાની બી અમને સંવેદના સાથે જાણકારી આપી છે અને આગળ જે કંઈ પ્રક્રિયા કરવાની હશે એ અમો ભરૂચ જિલ્લાના આ સાથે આવેલ વ્યક્તિ પ્રક્રિયા કરીશું અને ઝડપીમાં ઝડપી ન્યાય મળે અને લોકોના ફસાયેલા નાણાં નીકળે એના માટે અમે પ્રયાસ કરીશું. પિરામણ ચર્ચ નાકાનું વરસાદી પાણીનો નિકાલ અંકલેશ્વર શહેર જીનવાલા તરફ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં વરસાદી પાણી નિકાલ પિરામણ ગામ તરફ થતાં સોસાયટી તેમજ લોકોના ઘરોમાં પાણી પ્રવેશતું હોવાની પંચાયત સરપંચ દ્વારા રજૂઆત કરાઈ છે. પિરામણ ગામ આમલા ખાડીના કિનારા પર વસેલું હોવાથી ચોમાસા દરમિયાન આમલા ખાડીમાં વારંવાર પૂરની સ્થિતિનું નિર્માણ થવાની સાથે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પિરામણ ચર્ચ પાસે વરસાદી પાણીનો નિકાલ અટકી જવાની સાથે વાહન વ્યવહાર ખોટકાઈ જાય તો લોકોના ઘરમાં પાણી પ્રવેશી રહ્યા છે. જે સમસ્યાને ધ્યાનમાં લઈ પિરામણ પંચાયત દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી વરસાદી પાણી જે શહેરી વિસ્તારમાંથી આવી રહ્યું છે તેને શહેર તરફ નિકાલ કરવાની માંગ કરાઈ હતી. શ્યામનગર તથા હેપ્પીનગર સોસાયટી તથા પિરામણ ગામાતળ વિસ્તારમાં દર વર્ષે વરસાદી ઋતુમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ જાય છે, જેમાં ઘરોનું રાચરચીલું સહિત ઘર વખરીને નુકસાન થાય છે. વર્ષો પહેલા આ વરસાદી પાણીનો જૂનો નિકાલ અંકલેશ્વર સિટી વિસ્તારમાંથી જીનવાલા સ્કૂલ તરફથી હતો, તે બંધ કરવામાં આવ્યો હોવાથી આ પ્રશ્ન ઉદ્ભવ્યો છે તેવી રજૂઆત કરી હતી. પિરામણ ચર્ચ નાકાથી જીનવાલા તરફ પાણી વાળવાને બદલે જીનવાલાથી પિરામણ ચર્ચ નાકા તરફ પાણી વળાંક થયેલું હોવાથી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આ ઉપરાંત અંકલેશ્વર શહેર રેલવે સ્ટેશન તરફથી ગ્રીન પાર્ક સોસાયટી, ITI, ઉકાઈ કોલોની તેમજ બ્રિજનગરના પાછળના રસ્તેથી પાણી નિકાલ પર પિરામણ ચર્ચ નાકા તરફ થાય છે, જેને લઈ જૂના નિકાલ તરફ એટલે જીનવાલા તરફ વરસાદી પાણીનો નિકાલ થાય તેવી માંગ પિરામણ પંચાયત દ્વારા કરાઈ છે. ડેપ્યુટી સરપંચ ઇમરાન પટેલ સહિત પંચાયતના સભ્યો અને સરપંચ દ્વારા આ અંગે લેખિત આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી માંગ કરવામાં આવી છે. તારીખ 30 જાન્યુઆરી 2024ના રોજ કલેક્ટર શ્રી સાહેબને, તુષાર સુમેરા સાહેબને આજે પિરામણ ગ્રામ પંચાયતના સભ્ય અને હું ડેપ્યુટી સરપંચ દ્વારા કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા અને ચર્ચા વિચારણા કરવામાં આવી કે પિરામણ ગામનો જે રસ્તો છે, જ્યારે વરસાદના પાણીના નિકાલ માટે જીનવાલાથી પિરામણ સાઈડ પર પાણી લાવેલા જે વર્ષો જૂનો જે રસ્તો છે કે પિરામણ ચર્ચ નાકાથી જીનવાલા સાઈડ પાણી જતું હું એનો આખો પાણીનો વેર બદલી રહેલા છે. આવનારા દિવસોના અંદરમાં પિરામણમાં પાણીના પૂરની પરિસ્થિતિઓ
પાછલા સમયોમાં પણ ઉત્પન્ન થતી અને હાલ હવે વધુ થશે, કેમ કે લોકોના ઘરોમાં જાન અને માલનું નુકસાન થશે. તો તેના માટે અમે ચર્ચા વિચારણા કરી તથા પિરામણનો જે આરસીસી રોડ 14 કરોડનો જે પાસ થયેલો છે એ લાગતું નથી કે હમણાં બને, કેમ કે જ્યાં સુધી ઓએનજીસી ઓવરબ્રિજ નું કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી આ ટ્રાફિક ડાયવર્ઝન થવાનું નથી. તો અમે સાહેબને એ પણ રિક્વેસ્ટ કરી કે સાહેબ આ પિરામણ રસ્તાને ડામર કોટિંગ કરી આપો કે જેનાથી આવનારા વર્ષમાં બી બને, આવતા વર્ષમાં બી બને તો અમને તકલીફ નહીં, કેમ કે ઘણી માટી ધૂળ ઉત્પન્ન થાય છે અને એ શહેરને અને હાઈવે અને જીઆઈડીસીને જોડતો મુખ્ય માર્ગ છે. તો એમાં લોકોને એક્સિડન્ટોના બી ભયો વધી રહેલા છે, દિવસે દિવસે એક્સિડન્ટો થતા છે, ધૂળ માટીનાથી લોકોને સ્વાસ્થ્યમાં બી નુકસાન થતું છે. તો તેના માટે આજે સાહેબને રૂબરૂ જઈને મુલાકાત આપી અને સાહેબે આશ્વાસન આપેલું છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પિંડોલી ગામમાં આવેલ સલામત પીર બાવાનો ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. પિંડોલી ગામની દરગાહ પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકાના પિંડોલી ખાતે હઝરત સલામત પીર બાવાની દરગાહ આવેલી છે. અહીંયા જ હઝરત કમાલશાહ પીર બાવાની દરગાહ પણ આવેલી છે. આ દરગાહ ખાતે હિન્દુ અને મુસ્લિમ દરેક ધર્મના લોકો ભારે શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આ દરગાહ પર આવતા હોય છે અને ફૂલની ચાદર ચડાવી મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે. ત્યારે આ દરગાહ ઉપર શાનદાર ઉર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉર્સમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દરગાહ ઉપર ફૂલની ચાદર ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા દેખાયા હતા. આ ઉર્સ દરમિયાન આમ ન્યાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. ત્યારબાદ શાનદાર કવાલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમી એકતા સાથે સલામત પીર બાવાની દરગાહ પર ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી. આમોદ શહેરની મધ્યમાં આવેલ બાદશાહ બાપુના બગીચામાં હઝરત ગેબનશાહ બાવા, હઝરત બાલાપીર બાવા તેમજ હઝરત ગાંડા બાવાના ઉર્સ શરીફની શાનદાર ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં આમોદ શહેરમાં હઝરત ગેબનશાહ બાવા, હઝરત બાલાપીર બાવા અને હઝરત ગાંડા બાવા અને બાદશાહ બાપુના ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી. હઝરતોની મઝાર શરીફ પર બરોડાના હઝરત સૈયદ હિંસામુદ્દીન રિફાઈ સાહેબ અને જાનુ બાપુ તથા સૈયદ સાદતોની ઉપસ્થિતિમાં સંદલની વિધિ કરવામાં આવી. સંદલ શરીફનું જુલુસ અનવર બાદશાહના ઘરેથી નીકળી પોલીસ સ્ટેશન બાલાપીર બાવાની દરગાહ થઈ વાવડી ફળિયા ખાતે ઘોસપાક દાદાની દરગાહથી મેદાન બજાર થઈ બાદશાહ બાપુના બગીચાએ પહોંચ્યું હતું. દરગાહ શરીફમાં સંદલ શરીફની વિધિ પતાવ્યા બાદ તમામ કોમ માટે તેમજ દેશ માટે દુઆઓ કરી સલાતો સલામ પઢવામાં આવી હતી અને ગેબનશાહ બાવાના મુગટ પર રફાઈ ખાનદાન દ્વારા કળશ ચડાવવામાં આવ્યો હતો. અકીદતમંદો દ્વારા બાદશાહ બાપુના બગીચામાં ભરપૂર રોશની કરવામાં આવી હતી અને સતત 4 દિવસ સવાર સાંજ ન્યાસ તેમજ જમવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ભાવનગર, જામનગર, જૂનાગઢ અને બાવાગોરના સિદ્દી બાદશાહો દ્વારા સિદ્દી ગોમાં ધમાલનું પણ સુંદર આયોજન કરાયું હતું. જ્યારે ગોંડલના મશહૂર નાદખા સબ્બીર બરકતી અને સૈયદ શેરે અલી બાવા તથા નાસિર મંસૂરી દ્વારા નાદ શરીફ સંભળાવી અકીદતમંદોના દિલ જીતી લેવામાં આવ્યા હતા. સતત 4 દિવસ ચાલેલ આ કાર્યક્રમમાં હિન્દુ મુસ્લિમ ભેગા મળીને ઉજવણી કરી હતી. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू. आमोद स्थित बादशाह बापूना बगीचाમાં મેન બજારમાં આવેલ હઝરત સૈયદના શહેનશાહ આમોદ કે બનશા પીર રોશન જમીનની બારગાહમાં હર્ષોલ્લાસની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સ અને સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી છે. જેમાં આમોદના સિદ્દી બાદશાહ ફેમિલી તથા અકીદતમંદો અને સરકારના ચાહવા જબનશાહ સરકારના ચાહવાવાળાઓએ ભેગા મળીને હર્ષોલ્લાસની સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉર્સની ઉજવણી કરી. જેમાં સીધી સૂફી ધમાલ સાથે સંદલ શરીફની રસમ અદા થઈ અને સરકારના નામ પર નિયાઝના 3 દિવસ સુધી એહતમામ કરવામાં આવ્યા અને અહીંયા કોમી એકતાનું પ્રતીક જોવા મળ્યું કે જેમાં દરેક કોમના માણસોએ, દરેક કોમના સભ્યોએ, દરેક કોમના લોકોએ આવીને અહીંયા પોતપોતાની આરઝુઓ મૂકી, તમન્નાઓ મૂકી અને સરકારે તમામની આરઝુ તમન્નાઓને અલ્લાહની બારગાહમાં પહોંચતી કરી અને એની અંદર દરેકને ખૂબ ફાયદો અને ખૂબ બરકતો રહેમતો મળી છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. મની એક્સચેન્જની આડમાં ફોરેન કરન્સી એક્સચેન્જના શંકાસ્પદ વ્યવહાર કરવાનું નેટવર્ક ઝડપાયું. 2 ઇસમોને લાખોના મુદ્દામાલ સાથે એસઓજીએ ઝડપી પાડ્યા.
અંકલેશ્વરમાં ભાજપના કમળ પર કાળું પોતું વાગ્યું, ફેઝલ પટેલના પોસ્ટર ફાડ્યા। પીરામણ ગામ હવામહેલ રોડ પર ભાજપના કમળના નિશાન પર ઠેર ઠેર કાળો કલર ચોપડી દેવામાં આવ્યો। પાલિકા કચેરી સામે ફેઝલ પટેલનું હું તો લડીશ પોસ્ટર નીચેના ભાગે ફાટેલું નજરે પડ્યું। બંને રાજકીય પક્ષોના બેનરો, વોલ પેઇન્ટિંગ સાથે થયેલ ચેડાથી રાજકીય માહોલ ગરમાયો। સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફેઝલ પટેલે સબજેલ ખાતે સુલેમાન પટેલની મુલાકાત લીધી, જામીન અરજી અંગે કરી ચર્ચા। અંકલેશ્વરના અંડાળાની શાળાના શિક્ષકને શ્રેષ્ઠ બૂથ લેવલ ઓફિસરનો પુરસ્કાર રાજ્યપાલના હસ્તે એનાયત કરાયો। અંડાળા ગામની કુમાર પ્રાથમિક શાળાના શિક્ષક ઉમેશ પટેલને શ્રેષ્ઠ BLOનો પુરસ્કાર એનાયત। અંકલેશ્વર પાલિકાની સુકાવલી ડમ્પિંગ સાઇટમાં 7 દિવસથી લાગેલી આગને લઈ સ્થાનિકોમાં રોષ। આગ કંટ્રોલમાં હોવાની સાથે સતત તેના પર નજર રાખી માટી નાખી તેમજ પાણી નાખી કંટ્રોલ કરાઈ। 21મીના રોજ કોઈ ઇસમો દ્વારા આગ પાછળથી લગાવાઈ હતી, ચીફ ઓફિસર। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।